હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગુજરાતી, જેની અંદર ચેપ્ટર નંબર 17 છે મારા સપનામાં આવ્યા હરી, જેની અંદર મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં આપણે કરવાના છીએ, જે તમે પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખી શકો છો. તે ઉપરાંત આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે તે પણ જોઈ શકો છો. તે પહેલાં ચેનલમાં જો નવા આવેલા મહેમાન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો. તો શરૂઆત કરીએ સ્વાધ્યાયની અંદર મિત્રો. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. જે અંદર પહેલો છે, નીચેનામાંથી કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? તો ઓપ્શન એ, ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 2, મારા મનની દ્વારિકાના સુબા એટલે? તો કે ઓપ્શન બી, દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત. ત્યારબાદ આગળ ત્રીજા નંબર છે, મનની દ્વારિકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ? તો કે ઓપ્શન બી, સમર્પણ ભાવ થશે. આગળ ચોથા નંબર છે, કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની? તો ઓપ્શન એ સાચું બનશે, શ્રી કૃષ્ણને પામવા માટે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જોઈએ, ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? તો જોઈએ, ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબા શ્રી કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. પ્રશ્ન 2, ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કર્યું. પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછવા લાગ્યા. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, હરિ મિલનને તમારા શબ્દોમાં આલેખો. જોઈએ જવાબ. સ્વપ્નમાં અચાનક હરિ આવે છે. હરિને જોઈને ગોપી પ્રેમમાં બાવરી બની જાય છે. સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવીને વહાલી કરે છે. આમ ગોપીને પ્રેમમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા રહીને મરક મરક હસવા લાગ્યા. ગોપીની આંખમાંથી વિરહના આંસુ લૂછે છે. આમ હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો ઉત્સવ છે. આ ઉત્સવને ઉજવવા માટે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે. પરંતુ હરિના પ્રેમમાં ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે. આ જોઈને હરિના મુખમાંથી ઉદ્ધાર સરી પડે છે. અરે બાવરી! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર મળી જાય છે. પ્રશ્ન 4, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરી દેશો. પ્રશ્ન નંબર 1, આંધણ મિલ્યા કરવા સંસાર, એમાં ઓરી લીધો મેં સંસાર. હરિ બોલ્યા, અરે બાવરી! તો તે શું કહેવા માંગે છે? તો કે હરિમિલનના મંગલમય અવસરે સુકન રૂપે ગોપી કંસાર રાંધવા મૂકે છે. અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનીને ગોપી બાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઓળી દે છે. આ જોઈને હરિ બોલે છે, અરે બાવરી! મિત્રો આ હતું તમારું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. તમારે અન્ય સ્વાધ્યાય સોલ્યુશન જોઈતા હોય તો તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી અથવા તો પાછી વિડીયોની સ્ક્રીન ઉપરથી પણ તમે જે વિષયને જોઈએ એ મેળવી શકો છો. તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરતા રહેશો.